નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટાઈમ ન્યૂઝ। સૌથી પહેલા નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર। ગુજરાતમાં પ્લાન્ટ માટે મારુતિ સુઝુકીના એમડીની મુખ્યમંત્રી સાથે બેઠક। આજે વર્લ્ડ ટોબેકો ડે। અમદાવાદમાં કાયદાની 80 કી 83 કરી ખુલ્લેઆમ ચાલતું ગુટખાનું વેચાણ। ગુજરાત સરકાર સામે કોંગ્રેસનો મોરચો। ભાજપ સરકારના 1 કરોડના ભ્રષ્ટાચાર અંગે કરાશે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત। સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની ટ્રાયલ ચલાવવા સીબીઆઈ વિશેષ અદાલતનું અમિત શાહને સમન્સ। અમદાવાદ એરપોર્ટ પરથી 10 કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દેશમાં સૌથી વધુ વેચાણ ધરાવતી મારુતિ સુઝુકી મોટરકાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે આજે સવારે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી। ગાંધીનગર ખાતે આવેલા મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મારુતિ મોટરકારના ઉત્પાદક એકમ માટે સાનુકૂળ જગ્યા ઉપરાંત પ્રોત્સાહનો અંગે ચર્ચા કરવામાં આવી હતી। મારુતિ સુઝુકી કંપનીએ મોટરકારના ઉત્પાદન માટે તેનું વધુ એક એકમ સ્થાપવા ગુજરાત પર નજર ઉતારી છે અને રાજ્યમાં 300 થી 500 એકર સાનુકૂળ જગ્યા માટે રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે। મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મારુતિ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે તમામ મુદ્દાઓને આવરી લઈને ચર્ચા કરી હતી। ઉલ્લેખનીય છે કે સાણંદમાં નેનો પ્લાન્ટ માટે ટાટાને જમીન ફાળવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે મારુતિ કંપનીને ગુજરાતમાં જમીન ફાળવવા અંગે ચર્ચા કરી છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ટાટા તથા મારુતિ કંપનીઓ આવવાથી ઓટોમોબાઈલ્સ હબ તરીકે વિકસતું જઈ રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે મારુતિ સુઝુકીના એમડીએ ગુજરાતમાં પ્લાન્ટ માટે બેઠક યોજી હતી, જેમાં ગુજરાતમાં સાનુકૂળ જગ્યા ઉપરાંત પ્રોત્સાહનો અંગે અનેક ચર્ચા કરાઈ હતી। वेरियस ऑप्शंस एक्सप्लोर कर रहे हैं कि आगे चल के अगर मारुति को एक्सपैंड करना है तो किस जगह, किस स्टेट में, किस जगह अपना एक्सपेंशन करेंगे। तो उस विषय में आज उनसे बातचीत हुई थी और यहाँ का जो हमको पूरा एनवायरनमेंट और एटमॉस्फेयर लगा बहुत ही पॉजिटिव है और एक ऐसा लगता है कि गुजरात में एक आने की प्रोबेबिलिटी बहुत ज़्यादा है। इसमें हमारा जिस लोकेशन में भी हम जाएंगे वहाँ पर पहले फ़ेज़ में हम करीब 10 लाख गाड़ी बनाएंगे। तो 10 लाख गाड़ी बनाने के साथ साथ हम आसपास में अपने जो सप्लायर्स के प्रोडक्शन यूनिट्स हैं उनको भी स्थापित कराएंगे।